નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતમાં આવેલી જે ખેતી બેંક છે, તો આ બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ખેતી બેંક એટલે કે ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ખેતી બેંક અમદાવાદ દ્વારા ગુજરાતમાં 177 જેટલી શાખાઓ આવેલી છે અને અલગ અલગ 17 જિલ્લામાં આ ખેતી બેંકની કચેરીઓ આવેલી છે। તો આ જે શાખાઓ છે, કચેરીઓ છે, તેમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, પગાર કેટલો આપવામાં આવશે, એક એક કરી આ તમામ માહિતી આપણે મેળવતા જઈએ। પહેલી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ છે। હવે આ જે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ છે તેમાં કુલ 2 જેટલી જગ્યા છે। મિત્રો, તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ સીએ કમ્પ્લીટ કરેલું જોઈએ અને ઓછામાં ઓછા 50% તેમાં મેળવેલ હોવા જોઈએ। વય મર્યાદાની ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ। ત્યાર પછી અનુભવ વિશે ચર્ચા કરીએ તો આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવાર પાસે બેન્કિંગ ક્ષેત્રનો 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ હોવો જોઈએ। મિત્રો, અહીં તેમને જે ફિક્સ પગાર છે તે ₹75,000 આપવામાં આવશે। દર મહિને ₹75,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। બીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ છે, તેમાં પણ 2 જેટલી જગ્યા છે। તેમાં પણ ઉમેદવારોએ સીએ કમ્પ્લીટ કરેલું જોઈએ ઓછામાં ઓછા 50% સાથે। તેમની જે વય મર્યાદા છે તે વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। 32 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધારે ન હોવી જોઈએ। અનુભવ વિશે ચર્ચા કરીએ તો તમામ પ્રકારના ઓડિટ ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તેઓને પણ 75,000 ફિક્સ પગાર દર મહિને મળવાપાત્ર થશે। પછી મિત્રો, ત્રીજી જે પોસ્ટ છે તે મેનેજરની પોસ્ટ છે કે જેમાં પણ 2 જેટલી જગ્યા છે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી MBA HR કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ઓછામાં ઓછા 60% મેળવેલ હોવા જોઈએ। ઉમેદવારની ઉંમર 32 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ। ઉમેદવાર પાસે બેન્કિંગ અથવા તો કોર્પોરેટ ક્ષેત્રનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તે ઉમેદવારોને દર મહિને ₹30,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ચોથી જે પોસ્ટ છે તે પણ મેનેજરની પોસ્ટ છે કે જેમાં 20 જેટલી જગ્યા છે। અહીં મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી 60% સાથે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ઇન્ટરમીડિયેટ સીએ પાસ કરેલ હોવું જોઈએ। આર્ટિકલશિપ છે તે પૂર્ણ કરેલ હોવી જોઈએ। ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તે ઉમેદવારોને પણ દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ₹30,000 ફિક્સ પગાર આપવામાં આવશે। પાંચમી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે કે જેમાં 1 જેટલી જગ્યા છે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% સાથે MBA કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ઉમેદવારની જે ઉંમર છે, વય મર્યાદા છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। 35 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધારે ન હોવી જોઈએ। ઉમેદવાર પાસે બેન્કિંગ ક્ષેત્રનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તે ઉમેદવારોને દર મહિને ₹25,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી છઠ્ઠી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ મેનેજરની IT ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ છે કે જેમાં કુલ 5 જેટલી જગ્યા છે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઉમેદવારોએ કોમ્પ્યુટર એન્જિનિયર અથવા તો સોફ્ટવેર એન્જિનિયર અથવા તો ઓછામાં ઓછા 60% સાથે MCA કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ઉમેદવારને દર મહિને 25,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આગળ મિત્રો, 7મી પોસ્ટ છે તે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એની પોસ્ટ છે કે જેમાં કુલ 50 જેટલી જગ્યા છે। તેના માટે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 70% સાથે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે PGDCA અથવા તો DCA અથવા તો DCS અથવા તો CCC+ નો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। જે ઉમેદવાર પાસે બેન્કિંગ કામગીરીનો અનુભવ હશે તેવા ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે। ઉમેદવારને દર મહિને 19,000 ફિક્સ પગાર અહીં મળવાપાત્ર થશે। ત્યાર પછી 8મી જે પોસ્ટ છે તે પણ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ બી ની પોસ્ટ છે કે જેમાં કુલ 60 જેટલી જગ્યા છે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% સાથે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે PGDCA અથવા તો DCA અથવા તો DCS અથવા તો CCC+ નો કોર્સ પાસ કરેલો હોવું જોઈએ। ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। બેન્કિંગ કામગીરીનો જે ઉમેદવાર પાસે અનુભવ હશે
તેવા ઉમેદવારોને અગ્રતા ક્રમ આપવામાં આવશે। ઉમેદવારોને દર મહિને ₹18,000 ફિક્સ પગાર અહીં મળવા પાત્ર થશે। આગળ 9મી જે પોસ્ટ છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવરની પોસ્ટ છે કે જેમાં કુલ 20 જેટલી જગ્યા રહેશે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। ઉમેદવાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા પછીથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટો કાર ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે જીપીએસનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવારને દર મહિને ₹17,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 10મી જે પોસ્ટ છે તે ઓફિસ આસિસ્ટન્ટ પ્યુનની પોસ્ટ છે કે જેમાં કુલ 75 જેટલી જગ્યા રહેશે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, પરંતુ ઉમેદવાર પાસે જો કોમ્પ્યુટરનું નોલેજ હશે તો તેવા ઉમેદવારની પસંદગી છે તે પ્રથમ કરવામાં આવશે। તેઓને અગ્રતા ક્રમ આપવામાં આવશે। ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। ઉમેદવારોને દર મહિને ₹15,500 ફિક્સ પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો 1 થી 8 નંબરની જે પોસ્ટ છે એટલે કે ડ્રાઈવર અને પ્યુનની જે પોસ્ટ છે તે પોસ્ટ સિવાય બાકી તમામ કેડરની પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે અરજદારોએ ₹300 છે તે ફી ભરવાની રહેશે અને ફી છે તે બેંકનો જે QR કોડ છે તેના માધ્યમથી વિદ્યાર્થીઓએ અરજી ફી ભરવાની રહેશે। તે સિવાય મિત્રો અહીં ડ્રાઈવર અને પ્યુનની જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે અરજદારોએ મિત્રો ₹150 અરજી ફી જમા કરાવવાની રહેશે। QR કોડના માધ્યમથી અરજી ફી ભરી શકશો। મિત્રો અહીં ઉમેદવારની નિમણૂક છે તે શરૂઆતમાં 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે અને 1 વર્ષ સુધી ઉમેદવારોને ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી કામગીરી જો સારી હશે તો બેંક તરફથી તમને કાયમી કરવામાં આવશે અને જ્યારે મિત્રો તમને કાયમી પોસ્ટ આપવામાં આવે એટલે બેંકનો જે પે સ્કેલ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તે સિવાય અન્ય જે લાભાલાભ છે એટલે કે અન્ય ભથ્થાઓ છે તે પણ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે ઉમેદવારોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે અરજી ફોર્મ છે તે તમારે ઓફલાઈન ભરવાનું રહેશે। અરજી ફોર્મ ક્યાંથી મેળવી શકશો તો કે ખેતી બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.khetibank.org અથવા તો એજન્સીની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.ethosindia.com આ બંનેમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપરથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો। અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેમાં તમામ વ્યવસ્થિત માહિતી ભરી તેની સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ જોડવાની રહેશે। તમે જે QR કોડના માધ્યમથી અરજી ફી ભરેલ છે તે ફી ભરેલની રસીદની કોપી સાથે જોડવાની રહેશે। અને મિત્રો એજન્સી છે ઇથોસ HR મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કે જેમનું અહીં સરનામું આપવામાં આવેલું છે તો આ સરનામા ઉપર તમારું અરજી ફોર્મ છે તે 16/8/2024 સુધીમાં પહોંચી જાય એવી રીતે પોસ્ટના માધ્યમથી અથવા તો કુરિયરના માધ્યમથી મોકલી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ખેતી બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।